શું તમે જાણો છો આપણા દેશમાં દર વર્ષે 15% લોકો કિડની સ્ટોનથી પીડાય છે, એટલે પથરી. એનો મતલબ શું? 6 લોકો હોય એમાંથી એક એવી વ્યક્તિ હોય કે જેને કિડની સ્ટોનનો પ્રોબ્લેમ હોય. પણ શું તમે આ વસ્તુ જાણતા હતા કે પાણીની કમીના કારણે જ ખાલી કિડની સ્ટોન નથી થતું, પરંતુ તમે ભોજનમાં શું લો છો એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, એ પણ ખાસ કરીને રાત્રિ ભોજન. આ તો સૌથી વધારે જવાબદાર છે. તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કિડની સ્ટોન કેમ થાય છે, કેવો ખોરાક આપણે ટાળવો જોઈએ અને કેવો ખોરાક ખાવાથી આપણે કિડની સ્ટોનથી બચીશું. તો ચાલો પહેલા નાની એવી વાત કરી લઈએ. એક દિવસ એક પેશન્ટને અચાનક જ બેક પેઇન થવા લાગ્યું, એટલે કમરનો દુખાવો અથવા કમરની પાછળના ભાગમાં દુખાવો. તો એને એવું થયું કે આ તો મને ગેસ થયો છે અથવા તો સ્નાયુનો દુખાવો છે કે જેના કારણે મને બેક પેઇન કરે છે. પરંતુ અમુક સમય થયા પછી એને ઉલટી થવા લાગી, તાવ આવવા લાગ્યો અને એ હોસ્પિટલે ગયું. હોસ્પિટલે ગયું એટલે ટેસ્ટ કરાવ્યા તો સોનોગ્રાફીમાં એવું આવ્યું કે એની કિડનીમાં 5 mmની પથરી છે. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે એ માણસ ડેઈલી શાકભાજી ખાતું હતું, આ ઉપરાંત પાલકનું જ્યુસ પીતું હતું અને હેલ્ધી ખોરાક ડ્રાયફ્રૂટ ને એવું બધું ખાતું હતું, છતાં પણ એને કિડની થઈ. કારણ કે આ બધા એવા પરિબળો છે અથવા આ બધી એવી વસ્તુઓ છે કે જેના કારણે પથરી બને છે. તો એવું નહીં તમે સમજી લેતા કે આપણે હેલ્ધી ખોરાક ખાઈએ છીએ તો આપણને પથરી અથવા તો કિડની સ્ટોન નહીં થાય. અવશ્ય થઈ શકે. તો ચાલો પહેલા તો આપણે સરળ ભાષામાં સમજીએ કે આ સ્ટોન અથવા પથરી કઈ રીતે બને. આપણી કિડનીનું કામ શું હોય? લોહીને ફિલ્ટર કરવાનું. લોહીમાંથી અશુદ્ધ પદાર્થોને બહાર કાઢી પાણીની અંદર મિક્સ કરી યુરિન મારફતે બહાર કાઢવાનું. પરંતુ તકલીફ ક્યારે થાય? જ્યારે આપણી શરીરની અંદર પાણીની કમી થઈ જાય છે અને જ્યાં અશુદ્ધ પદાર્થો એટલે કેલ્શિયમ છે, ઓક્ઝાલેટ છે અથવા તો યુરિક એસિડ, આ શું થશે? એક જગ્યાએ ભેગું થશે અને ક્રિસ્ટલ ફોર્મ બનાવશે. ક્રિસ્ટલ ફોર્મ વારંવાર ભેગું થઈને પથ્થર બનાવશે, એટલે સ્ટોન અથવા આપણે પથરી પણ કહી શકીએ છીએ. તો આવી રીતે તમારે કિડનીની અંદર પથરીનું નિર્માણ થાય. તો મુખ્યત્વે 3 પ્રકારની પથરીઓ જોવા મળે છે. એમાં પહેલું આવે છે કેલ્શિયમ ઓક્ઝાલેટ પથરી, જે 70 થી 80% લોકોમાં આ જ હોય છે, કોમન છે. બીજું છે યુરિક એસિડ પથરી અને ત્રીજું છે સ્ટુ વ્હાઇટ પથરી, જે મુખ્યત્વે ઇન્ફેક્શન સંબંધિત. તો હવે મગજમાં પ્રશ્નો એ થાય છે કે આ પથરી બનવાના મુખ્યત્વે કારણો કયા કયા? તો આમાં પહેલું કારણ આવે છે પાણીની કમી. જે લોકો પાણી પૂરતું નથી પીતા અથવા તો એને બોડીને જરૂર છે એટલું પાણી નથી પીતા, તો એના કારણે શું થશે? યુરિનનું કોન્સન્ટ્રેશન વધશે અને ત્યાં મિનરલ્સ બધા ભેગા થશે. મિનરલ્સ ભેગા થાય એટલે શું થવાનું? એમાં ક્રિસ્ટલ ફોર્મ થશે અને આગળ જતા પથરીમાં કન્વર્ટ. તો બીજું કારણ છે હાઈ ઓક્ઝાલેટ ફૂડ અથવા તો ખોરાક. પાલક, બટાકા, કાજુ, બદામ અથવા તો બીટરૂટ છે, ચોકલેટ છે, કે આની અંદર વધુ પ્રમાણમાં ઓક્ઝાલેટ આવેલું હોય છે. આ શું બનાવે? પથરી. ત્રીજું કારણ છે કે હાઈ પ્રોટીન ડાયટ. જે લોકો વધુ પ્રમાણમાં દૂધ પીતા હોય અથવા તો પ્રોટીનનો પાવડર લેતા હોય, વધુ પડતી પ્રોટીનવાળી વસ્તુઓ ખાતા હોય, તો એની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને આ ભેગું થઈને બનાવશે. તો ચોથું કારણ આવે છે વધારે પડતું નમક એટલે મીઠું. નમક શું કરે? તમારા યુરિનની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે અથવા તો ભેગું કરે કે જેના કારણે તમારી પથરી બને. અને છેલ્લું 5મું કારણ એવું છે કે વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું. એ પણ મહિલાઓમાં વધારે પડતું જોવા મળે. તો મિત્રો, તમને કારણો ખબર પડી ગઈ છે. હવે હું તમને લક્ષણો જણાવું કે જ્યારે પણ પથરીનો દુખાવો થતો હશે તો તમને કેવા લક્ષણો જોવા મળે છે. કમરના પાછળના ભાગમાં દુખાવો થાય, પેટમાં દુખાવો હોય, એટલો ભારે હોય ને કે તમે કશે પણ રહી ના શકો. ક્યારેક પેશાબમાં બળતરા પણ થઈ શકે છે ને ક્યારેક દુખાવો પણ થાય છે. આ ઉપરાંત ક્યારેક પેશાબમાં લોહી પણ આવી શકે છે. ચક્કર, તાવ, ઉલટી, ઉબકા આવી સમસ્યાઓ પણ તમને જોવા મળે છે. પેશાબ કરવાની ઈચ્છા થશે, તમે પેશાબ પાસ કરવા જશો, પરંતુ ઓછી ક્વોન્ટિટીમાં તમારો પેશાબ પાસ. તો જો મિત્રો, આમાંથી તમને કોઈ પણ લક્ષણો જોવા મળતા હોય તો તરત ડોક્ટર પાસે જવું અને જરૂર પડે તો તમારે સોનોગ્રાફી કરાવી કે જેના કારણે તમને ખબર પડે કે તમારી પથરી છે તો કેટલા mmની પથરી. તો હવે આપણે એ જાણી લઈએ કે આ સ્ટોનથી આપણે બચવું હોય અથવા તો દૂર રહેવું હોય તો આપણે શું શું કરવું જોઈએ. તો એમાં તમારે પહેલું કરવાનું છે સૌથી વધારે પ્રમાણમાં પાણી પીવાનું છે. 2 થી 3 લીટર જેટલું ડેઈલી તમારે પાણી લેવાનું છે. તમારી બોડીને વધારે જરૂર હોય તો તમે વધારે પણ પાણી પી શકો છો. આ ઉપરાંત સવારે ઉઠતા વેત 1 ગ્લાસ હુંફાળું પાણી, બહુ વધારે પડતું ગરમ નહીં ને બહુ ઠંડુ પણ નહીં, એવું પાણી તમારે 1 ગ્લાસ લેવાનું છે. આ ખૂબ જ તમને ફાયદો કરે. બીજું છે લીંબુ પાણી. લીંબુની અંદર સાઇટ્રેટનું પ્રમાણ વધુ આવેલું હોય છે. આ તમારા કેલ્શિયમનું જે ક્રિસ્ટલ ફોર્મ બનતું હશે ને તો એને અટકાવવામાં મદદ કરશે. તો તમે લીંબુ પાણી પણ લઈ શકો છો ડેઈલી, અને તમને એવું લાગતી હોય ઈચ્છા તો નારંગી પણ લઈ શકો, જેની અંદર સાઇટ્રેટનું પ્રમાણ આવેલું હોય. આવા ફળો પણ તમે લઈ શકો. ત્રીજું છે કોકોનટ, જે યુરિનને ડાયલ્યુટ કરે છે અને તમારા શરીરને ઠંડુ કરે છે. તો ચોથી વસ્તુ છે તરબૂચ અને કાકડી. આ બંને વસ્તુ એવી છે કે જેની અંદર નેચરલી પાણીનું પ્રમાણ વધુ આવેલું હોય છે અને જે તમારી બોડીને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમારા શરીરમાંથી જે પણ
તત્વો ખરાબ હશે અને બહાર કાઢવામાં મદદ. પાંચમું છે તમારે સવારમાં યોગ અને હળવી કસરત કરવાની છે. તમે મેડિટેશન કરી શકો છો, વર્કઆઉટ કરી શકો છો અને યોગાસન પણ કરી શકો. તો ચાલો હવે સૌથી મહત્વનો ભાગ, આપણે કેવો ખોરાક નથી ખાવાનો. જો આ ખોરાક આપણે વધુ પ્રમાણમાં ખાશું ને તો આપણી અંદર પથરી બની શકે છે. લિમિટમાં ખાશો તો કોઈ વાંધો નથી, પરંતુ ક્યારેય પણ કોઈ વસ્તુનો અતિરેક કરવામાં આવે તો આપણને તકલીફ પડવાની શરૂઆત. તો જે પ્રમાણે મેં તમને આગળ કારણોમાં બતાવ્યું કે હાઈ ઓક્ઝાલેટ વાળા જેટલા પણ ફૂડ છે એ બધાને તમારે અવોઇડ કરવાના છે, અથવા તો તમારે લિમિટેડ પ્રમાણમાં ખાવાના છે. પાલક, બટાકા, બીટરૂટ, બદામ, કાજુ, ચોકલેટ કે જેની અંદર વધુ પ્રમાણમાં ઓક્ઝાલેટ આવેલું હોય છે. તો જે લોકોને પથરી છે એ લોકોએ આ વસ્તુને અવોઇડ કરવાની છે, અને જે લોકોએ પથરીથી બચવું છે એ લોકોએ લિમિટ પ્રમાણમાં ખાવાનું. તો બીજી વસ્તુ આવે છે પ્રોટીન વાળો ખોરાક. પ્રોટીન વાળો ખોરાક એવા લોકોએ ટાળવાનો છે કે જેની બોડીમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય. જે લોકોની અંદર નોર્મલ હોય એ લોકો લિમિટમાં ખાઈ શકે છે, પરંતુ જે લોકોની બોડીમાં યુરિક એસિડ ઓલરેડી છે એ લોકોએ પ્રોટીન વાળી વસ્તુને અવોઇડ કરવાની. ત્રીજી વસ્તુ, વધારે નમકીન વાળી, અથાણા હોય, પાપડ હોય, સલાડમાં ઉપરથી આપણે નાખતા હોય મીઠું, અથવા તો ચિપ્સ હોય, બહારનું ફાસ્ટ ફૂડ હોય, તો આ બધી વસ્તુ એવી છે કે જેના કારણે તમારી બોડીને નુકસાન થઈ શકે. ચોથી વસ્તુ આવે છે હાઈ સુગર લેવલ ધરાવતા કોઈ પણ પીણા, ભલે તે કોલ્ડ ડ્રિંક હોય કે એનર્જી ડ્રિંક હોય, જે તમારા યુરિક એસિડના પ્રમાણે વધારે. તો ચાલો, અમુકના મનમાં એવી ગેરમાન્યતા ઘૂસી ગઈ હોય છે. આ ગેરમાન્યતાને આજે હું દૂર કરી આપું. અમુક લોકો એવું કહેતા હોય છે કે સ્ટોન માત્ર કેલ્શિયમનો હોય છે. એવું જરૂરી નથી કે સ્ટોન માત્ર કેલ્શિયમનો હોય, ક્યારેક યુરિક એસિડનો પણ હોય. અમુક લોકો એવું કરે, પથરી હોય તો દૂધ પીવાનું સાવ બંધ કરી દે. નહીં, તમે દૂધ પી શકો છો. દૂધ પીવાથી તમારી બોડીની અંદર કેલ્શિયમનું પ્રમાણ બેલેન્સ થશે, પરંતુ વધુ પ્રમાણમાં તમારે દૂધ નથી પીવાનું. અમુક લોકો એવું વિચારતા હોય કે મને પથરી થઈ છે તો મારે ઓપરેશન જ કરાવવું પડશે. એવું જરૂરી નથી કે તમારે ઓપરેશન આવે. જો પથરીની સાઇઝ નાની હોય તો તમે વધુ પ્રમાણમાં પાણી પીશો તો એ તમારા પેશાબના મારફતે અથવા પેશાબના માર્ગ થ્રુ બહાર આવી શકે. તો તમારી માટે એક ડેઇલી ડાયટ પ્લાન મેં બનાવ્યો છે. સવારમાં તમે નવશેકું ગરમ પાણી લો, અથવા લીંબુ પાણી છે. ઓટ્સ નાસ્તામાં લઈ શકો છો. ફ્રૂટમાં તમારે લેવું હોય તો તરબૂચ છે, કેળા છે, કે જેનો તમે સમાવેશ કરી શકો. બપોરે તમારે દાળ, ભાત, શાક, રોટલી, પરંતુ ઓછું તેલ અને ઓછું નમક. સાંજના સમયે તમે આપણે નારિયેળ પાણી લઈ શકો છો. નારંગી પાણી પણ તમે પી શકો છો. રાત્રિ ભોજનમાં તમારે સૂપ, શાક, ખીચડીનો સમાવેશ કરો. અવોઇડ કઈ વસ્તુ કરવાની છે? બહારનું પેકેટવાળી વસ્તુ હોય અથવા જંક ફૂડવાળી વસ્તુ હોય જેમાં વધુ પડતું તેલ હોય, એવી તળેલી વસ્તુઓ હોય, તો આ વસ્તુઓને દૂર કરો. આ ઉપરાંત તમારે પૂરતી ઊંઘ કરવાની છે, વધુ પ્રમાણમાં પાણી પીવાનું છે, અને જો વધુ પડતો સ્ટ્રેસ લાગતો હોય તો તમે મેડિટેશન છે, યોગા છે, વર્કઆઉટ છે, આવી બધી વસ્તુઓ કરો કે જેના કારણે તમે હેલ્ધી પણ રહો અને તમારી પથરી તમારાથી દૂર પણ રહી. તો મિત્રો, કિડની સ્ટોન એટલે પથરી એવી સમસ્યા છે કે એકવાર તમને થશે ને તો વારંવાર થયા જ કરશે. નીકળશે પાછી થશે, નીકળશે પાછી થશે. તો જો તમારે આને હરાવવું હોય તો પ્રોપર ડાયટ ફોલો કરો, વધુ પ્રમાણમાં પાણી પીવો, કે જેના કારણે તમને પાછી પથરી થવાની સંભાવના જ ના રહે. યાદ રાખો, બીમારી પર ખર્ચ ના કરો, તમે તમારી પોતાની બુદ્ધિ પણ યુઝ કરી શકો. જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને બેલ આઇકન પર ક્લિક કરો. અને આ વિડીયો વારંવાર બધાને શેર કરો, કેમ કે ઘણા લોકો એવા છે કે જેને પથરીની સમસ્યા હોય છે, તો એ લોકો પણ આ વસ્તુ ફોલો કરીને બચી શકે છે કે બીજી વાર ના થાય. આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.